ધોરણ 10-12ની પરીક્ષાઓ આવવામાં છે અને દરેક ઘરમાં એના કારણે થોડો ઉચાટ છે, થોડું ટેન્શન છે પરીક્ષા આપનારમાં અને એના માતા પિતામાં, ઇવન શાળાઓ શિક્ષકોમાં પણ વધુ ને વધુ માર્ક કેમ લાવવા એની હોડ મચી હોય ત્યારે આવી સ્થિતિ આવે છે. પણ આવી સ્થિતિમાં ગાંધીજી કામ આવે ખરા? આ રીતે આજે વાતને સમજવી છે કે ગાંધીજી જીવનમાંથી વિદ્યાર્થીઓ કઈ ટીપ મેળવી શકે, આજે એની વાત કરવી છે. પણ વાત કરતા પહેલા કાર્યક્રમ ગમતો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. ફેસબુક પર પણ આ વિડીયો તમને જોવા મળશે એટલે એમાં પણ જોડાઓ. ગાંધીજીનું જીવન એટલું બધું વ્યાપક છે, એનો કેનવાસ એટલો મોટો છે કે એમાંથી વિદ્યાર્થીઓને અનેક ચીજો જાણવા મળે અને જીવનમાં ઉતારવા મળે. આ બહુ મહત્વનું છે. મારે સૌથી મહત્વનો પહેલો મુદ્દો એ કહેવો છે કે આજે માર્કશીટની બોલબાલા છે. 60-70% કોઈને જોતા નથી, બધાને 80%, 90%, 95% એવું જ પરિણામ જોઈ છે અને એના જ કારણે મુસીબતો ઊભી થઈ છે. ગાંધીજીનો દાખલો એટલે દેવો છે કે ગાંધીજીની શાળાકીય પરીક્ષામાં કેવા પરિણામ હતા. ત્યારે મેટ્રિક્યુલેશન હતું અને મેટ્રિક્યુલેશનની પરીક્ષામાં કેટલા માર્ક ગાંધીજીના આવ્યા હતા તમને ખબર છે? નવેમ્બર 1887 ગાંધીજીએ બોમ્બે યુનિવર્સિટી દ્વારા, ત્યારે બોમ્બે યુનિવર્સિટી હતી અને એની મેટ્રિકની પરીક્ષા આવી હતી. એનું રિઝલ્ટ જોઈ જવા જેવું છે. અંગ્રેજીમાં 200માંથી 89 માર્ક હતા, ગુજરાતીમાં 100માંથી 45.5 માર્ક હતા, ગણિતમાં 175માંથી 59 માર્ક હતા અને સામાન્ય જ્ઞાન કે જેમાં ઇતિહાસ, ભૂગોળ બધું આવે એમાં 150માંથી 54 માર્ક હતા. એટલે કુલ 625 માર્કમાંથી 247.5 એટલે કે પૂરા 40% પણ નહોતા આવ્યા, 39.6%. રાજકોટમાં મહાત્મા ગાંધી વિદ્યાલય, જ્યાં મ્યુઝિયમ સરસ બનેલું છે, ત્યાં રેકોર્ડ તમને જોવા મળશે. એટલે ગાંધીજી શાળા કક્ષાએ બહુ નબળા વિદ્યાર્થી હતા માર્કશીટની દ્રષ્ટિએ. એટલે આ બહુ ધ્યાન રાખવા જેવું છે કે તમે મહેનત કરો છો અને માર્ક ઓછા આવે છે તો મૂંઝાઈ જવા જેવું નથી. આજે વિદ્યાર્થીઓ આવી બાબતમાં આખું જીવન ટૂંકાવી નાખે છે. કોઈનો, એમના પરિવારના સભ્યો, મા બાપનો વિચાર કર્યા વગર એટલો બધો આ માર્કશીટનો ખોફ છે એમને, એના કારણે આવા પગલા સુધી જઈ શકે છે. નિરાશ થઈ જાય, હતાશ થઈ જાય. પણ એક પરિણામથી કઈ જિંદગી પૂરી નથી થતી. મારું કહેવાનું એ છે કે ગાંધીજીને જો તમે એનો આખો ગ્રાફ તમે જુઓ ને તો એ એવું સમજાવે છે કે નિષ્ફળતા એ હાર નથી, પણ ફરીથી વધુ સમજદારીપૂર્વક પ્રયત્ન કરવાની તક આ છે, એવું સમજો. અને ત્યાં વાત પૂરી થઈ જતી નથી. તમને કહું કે એસએસસી આજનું જે કહેવાય ત્યારનું મેટ્રિક, એ પછી એ શામળદાસ કોલેજમાં ભણવા જાય છે. આ તમને કહું શાળાથી વાત પૂરી નથી થતી ગાંધીજીની. શામળદાસ કોલેજ ભાવનગરમાં 1888માં મેટ્રિક પાસ કર્યા પછી ઉચ્ચ અભ્યાસ માટે જાય છે અને ત્યાં અંગ્રેજી માધ્યમના પ્રોફેસરોના લેક્ચરમાં એને સમજવામાં એટલી બધી તકલીફ પડે છે કે ઢીલા પડી જાય છે આજના છોકરાઓની જેમ. પેલું હજી તો સેમિસ્ટર સત્ર પૂરું નથી થયું ત્યાં તો એવા નાસીપાસ થાય છે કે ભાવનગર છોડીને રાજકોટ પાછા આવી જાય છે અને પછી એ વકીલાત માટે ભણવા માટે લંડન જાય છે. પણ મુદ્દો શું છે આમાંથી સમજવા જેવું કે માર્ક્સ છે એ બધું નથી. જે વિદ્યાર્થી માત્ર 40% ગુણ લાવ્યો હતો તે આગળ જતા દુનિયાનો સૌથી મોટો પ્રભાવશાળી નેતા બને છે, મોહનદાસ કરમચંદ ગાંધી. નિરાશ ન થવું. ગાંધીજીએ 40% જોઈને હિંમત જો હારી દીધી હોત
તો આજે ભારતનો ઇતિહાસ કંઈક જુદો જ હોત સાહેબ. વિચાર કરો તમે, ગણિત વિજ્ઞાનમાં કાચા હોવું ગુનું નથી. બાપુનું ગણિત બહુ કાચું હતું. ગાંધીજી ગણિત અને ભૂગોળમાં બહુ જ નબળા હતા, પણ તેમનામાં નૈતિકતા અને સત્યના જો માર્કની વાત કરીએ ને તો શિક્ષકે 100 માંથી 100 આપવા પડે સાહેબ. એટલે આ બહુ મહત્વનું છે કે તમે ગાંધીજીમાંથી આ શીખો કે ઓછા માર્ક આવે તો કામ પૂરું થતું નથી, જિંદગી પૂરી થતી નથી. અને તમે ફરી પ્રયત્ન કરો તો પછી કોઈ પ્રશ્ન આવતો નથી. એટલે નિષ્ફળતા એ હાર નથી, આ આપણે વાતને સમજી જવું જોઈએ. બીજું, આજના છોકરાઓ મૂંઝાય છે, ઘણીવાર મા બાપને કહી નથી શકતા અને પછી એમાંથી ઘણીવાર ખોટા માર્ગે ચડે છે, ખોટું બોલે છે. ઘણા છોકરાઓ રિઝલ્ટ એનું રેગ્યુલર ખરાબ આવતું હોય તો મા બાપની પોતે સહી કરી નાખે છે અને શિક્ષક પાસે રજૂ કરે છે. આવું શું કામ, ખોટું શું કામ કરવું જોઈએ? ગાંધીજીમાંથી તમારે આ પણ શીખવા જવું જરૂરી છે કે ખોટું ન બોલવું જોઈએ. જ્યારે ગાંધીજી સોનાના કડામાંથી એક ટુકડો ચોરી જાય છે અને ત્યારે પછી એને લાગી આવે છે ને પછી આત્મહત્યાના વિચાર સુધી પહોંચે છે, જેમ આજના છોકરાઓ પણ પહોંચતા હોય છે. પણ પછી શું કરે છે એ બહુ મહત્વનું છે કે મરવા કરતા તો ભૂલ સ્વીકારી લેવી ને એ બહાદુરીનું કામ છે. અને પછી એ પિતાને ચિઠ્ઠી લખીને માફી માગે છે અને એમના પિતા પણ એમને માફ કરે છે. એટલે ભૂલ સ્વીકારવી, મનમાં મૂંઝાવાને બદલે માતા પિતા કે શિક્ષકો સાથે વાત કરવાની વાત છે. ભૂલ કે નિષ્ફળતા સ્વીકારવાથી મન હળવું થઈ જાય છે અને આત્મહત્યાના વિચાર પછી તમને આવતા નથી. આ બહુ મહત્વનો ગાંધીજીનો ગુણ છે, એ તમારે સમજવા જેવો છે. દરેક વિદ્યાર્થીએ સમજવા જેવો છે ને દરેક વ્યક્તિએ જિંદગીમાં સમજવા જેવો છે. અને ગાંધીજી હંમેશા કહેતા કે શિક્ષણનો હેતુ માત્ર અક્ષર જ્ઞાન નથી પણ ચારિત્ર નિર્માણ છે. આપણે જે આ માર્કશીટને બહુ મહત્વ આપીએ છીએ ને ત્યારે આ વાત સમજવી જોઈએ. ગાંધીજી કહે છે સાચું શિક્ષણ તે છે જે મનુષ્યને સદાચારી બનાવે. આજનું શિક્ષણની આ સૌથી મોટી મુશ્કેલી છે કે માર્કશીટ તો સારી આપે છે પણ માણસ સારો નથી બનાવતી. એટલે ગાંધીજી એટલે વિદ્યાર્થીઓ માટે શીખ એ છે કે ડિગ્રી કે માર્ક્સ એ તો કાગળનો ટુકડો છે, એ જરૂરી છે, પણ તમારું વ્યક્તિત્વ, તમારી પ્રમાણિકતા અને તમારી માનવતા એ સાચું પરિણામ છે. પરીક્ષામાં ઓછા માર્ક આવવાથી તમારું એ મૂલ્ય ઘટતું નથી. આ બહુ મહત્વનું છે. પછી તમે ગાંધીજીના જીવનમાંથી કેટલાક મુદ્દાઓ બહુ અપનાવવા જેવા છે સાહેબ. કયા? તો કે એમની જીવનશૈલી. તમે જુઓ કે આજે વિદ્યાર્થીઓ એટલી બધી ગાંડી મહેનત કરે છે, રાત દિવસ જાગે ઉજાગરા કરે છે ને વાંચ 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 કર્યા કરે છે. ગાંધીજીની જીવનશૈલીમાંથી શું લેવા જેવું છે વિદ્યાર્થીએ? તો કે નિયમિત પ્રાર્થના કરવી, વ્યાયામ એટલે ચાલવું, પોતાનું કામ ખુદે કરવું અને સૌથી મજાનું પૌષ્ટિક આહાર લેવો. આજે ડોક્ટરો વિદ્યાર્થીઓને આ વાત કહે છે. એટલે વિદ્યાર્થીઓ માટે શીખ એ છે કે પ્રાર્થના અને ધ્યાન કરવાથી મન શાંત રહે છે. ગાંધીજી કહેતા કે પ્રાર્થના એ આત્માનો ખોરાક છે અને તે મુશ્કેલ સમયમાં સ્થિર રહેવાની તમને શક્તિ આવે. તમે ખાલી એકવાર પ્રયત્ન કરજો. વિદ્યાર્થીઓને એક વિનંતી કે તમને જે શ્લોક ગમતો હોય ને, તમારા ધર્મનો હોય, બીજો હોય, ત્રીજો હોય, એ શ્લોકનું રટણ કરજો. તમારો સાહેબ ડર નીકળી જશે. આ બહુ સિદ્ધ થયેલી વાત છે. એટલે આ પણ બહુ મહત્વનું છે. પછી શરીર શ્રમનું ગૌરવ ગાંધીજીએ કર્યું છે. આ બહુ મહત્વનું છે. આજકાલ છોકરાઓ ભણવાના કારણે એટલા બધા એમાં ઉલझેલા રહે છે કે ઘરનું એક કામ નથી કરતા. પોતાનું પાણીનો ગ્લાસ જોતો હોય તો મમ્મીને કહે છે. આ ગાંધીજી પાસે સમજવા જેવું છે. ગાંધીજીનો મંત્ર છે શરીર શ્રમ. એ માનતા કે દરેક વ્યક્તિએ પોતાનું કામ જાતે કરવું જોઈએ, મહેનતની કમાણી ખાવી જોઈએ. એમણે આશ્રમમાં નિયમો બનાવ્યા હતા. પાયખાના પણ
ખુદ સાફ કરતા હતા અને બીજાને પણ એ સલાહ આપતા. વિનંતી, કસ્તુરબા સાથે બહુ ઝઘડો પણ થયો હતો, એ જુદી વાત છે, પણ મહેનતનો કોઈ વિકલ્પ નથી. અને શોર્ટકટ છે ને એ હંમેશા તમને ખોટા માર્ગે લઈ જાય છે. એટલે આ બંને વસ્તુઓ બહુ સમજવા જેવી છે. ગાંધીજી પાસે આ શીખવા જેવી છે સાહેબ. બહુ અદ્ભુત એમણે આપણને વિદ્યાર્થીઓ માટે એમણે સલાહ આપી છે. એટલે તમે જુઓ કે લંડનમાં એ બેરિસ્ટર થવા જાય છે અને ત્યાં પણ મુશ્કેલીઓ તો હતી જ. અંગ્રેજી ભાષા એક તો બાર એટલો ભણવા ગયા હતા. હવે લેટિન ભાષાની એમની મુશ્કેલી હતી કે વકીલાતની પરીક્ષા માટે લેટિન ભાષા શીખવી પડે, એ ફરજિયાત હતું એ સમયે. ગાંધીજીના ભાષા શીખવામાં બહુ તકલીફ પડતી અને એકવાર તો એમને લાગ્યું હતું કે સાલું પાસ થાય કે નહીં પરીક્ષામાં, પણ એમણે અત્યંત મહેનત લંડનમાં કરી અને અંતે પરીક્ષામાં પાસ થઈને બેરિસ્ટર થયા. આ બહુ મહત્વ છે. ઘણીવાર શું છે, નવો વિષય હોય, અમુક વિષય પલ્લે ન પડતો હોય, પણ તમે જો એમાં એકાગ્રતાથી ધ્યાનથી તમે એને સમજવાની કોશિશ કરો તો એમાં સફળતા અચૂક મળે છે. એટલું જ નહીં, ભણીને પાછા આવે છે ને મુંબઈની અદાલતમાં પહેલો કેસ લડવા ઊભા થાય છે. એટલા એ ગભરાયેલા હોય છે સાહેબ, એક શબ્દ બોલી શકતા નથી, એના પગ ધ્રુજે છે અને હાર માનીને કોર્ટની બહાર નીકળી જાય છે. અને તેમણે તમે જુઓ કે એટલા બધા ઓલા થઈ ગયા હતા નાસીપાસ કે એને અસીલ પાસેથી જે ફી લીધી હતી ને એ પણ પાછી આપી દીધી. મુદ્દો એ છે કે મહાન બનવાની શરૂઆત છે ને નિષ્ફળતાથી જ થાય છે સાહેબ. એમાંથી તમારે શીખવાનું છે. એટલે વિદ્યાર્થી માટે ગાંધીજીના જીવનમાં ટીપ એવી છે કે શરૂઆત નબળી હોય, કોઈ વાર ઓછા માર્ક આવે, પણ એનો અંત ભવ્ય હોઈ શકે છે જો તમે મહેનત કરો. જો તમે કોઈ વિષયમાં નાપાસ થાવ અથવા પાછળ રહી જાઓ તો એનો અર્થ એ નથી કે તમારી કારકિર્દી ખતમ થઈ જાય છે. ગાંધીજીએ પોતાની નબળાઈને સ્વીકારી, તેના પર કામ કર્યું અને એટલે જ એ મૌનમાંથી મહાત્મા બન્યા. વિદ્યાર્થીએ આ સમજવું પડશે કે મને આ વિષયમાં સમસ્યા છે તો એ સ્વીકારીને પછી આગળ મહેનત કરો. એટલે તમે જે આપણે માર્કશીટની વાત ગાંધીજીની મેટ્રિક્યુલેશનની કરી તો એ લગભગ નાપાસ થવાના કગાર ઉપર હતા, પણ પછી એમને જે કર્યું, મહેનત કરી અને પછી બેરિસ્ટર બન્યા. એટલે અને તમને ખબર નહીં, રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલ ત્યારે જે ગણાતી, અત્યારે મહાત્મા ગાંધી વિદ્યાલય છે, એ ત્યારે એ આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં પોતાના વર્ગમાં પહેલા કે બીજા નંબરે આવ્યા જ નહોતા અને 40 થી 50 વચ્ચે જ એમને એવરેજ વિદ્યાર્થી, એમને જાજા માર્ક મળ્યા જ નથી. ભૂગોળમાં તો એમને સૌથી વધારે સમસ્યા થતી અને ગણિત પણ એવું જ હતું. એટલે તમે આ બહુ મહત્વનું છે કે કોઈ વસ્તુ તમે ન આવડે અને નાસીપાસ થઈ જાઓ. અને આજે તો તમે કેવી સ્થિતિ છે, 80% આવે તો વિદ્યાર્થી રોતો હોય છે. અમારે તો 50-60% આવતા તો અમે તો ઉછળીને કૂદતા હતા ને જલસો કરતા હતા, પાર્ટી કરતા હતા. પણ આજે આ સ્થિતિ છે અને નાપાસ થવાના ડરથી વિદ્યાર્થી આત્મહત્યા કરે છે. એટલે ગાંધીજીના જીવનમાંથી આ ટીપ મળે છે કે જે વિદ્યાર્થી કોલેજમાં ભણતર છોડીને ભાગી આવે છે અને પાછળથી લંડન જઈને અઘરી પરીક્ષા પાસ કરીને બેરિસ્ટર બને છે, એટલે સૌથી મહાન બનવું હોય, આગળ વધવું હોય જિંદગીમાં તો શાળામાં ટોપર જ હોય એવું જરૂરી નથી, પણ ચારિત્રવાન હોવું જરૂરી છે. ધીમી શરૂઆત ભલે હોય પણ એનો અંત જો મક્કમ હોય તો તમે સફળતાને વરી શકો. એટલે આ પરીક્ષાઓ આવી છે, મહેનત કરજો, કરવી જ જોઈએ. સારા માર્ક સાથે પાસ થવાનો પ્રયત્ન કરવો જ જોઈએ, પણ થોડા માર્ક ઓછા આવ્યા ને તો નાસીપાસ નહીં થતા, ખોટા વિચારો નહીં થતા. બીજી વાર જ્યારે તમને તક મળે ત્યારે વધુ મહેનતથી કામ કરો, સફળતા મળશે, મળશે અને મળશે. ગાંધીજી પાસે આવી ટીપ લેવા જેવી છે. આભાર, ફરી મળીશું.